હવે આ વિડીયોમાં દેખાઈ રહેલ યુવા સાંસદ કોણ છે અને તે આટલા લોકપ્રિય શું કામ છે અને એ જેમનું ઉગ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે એ પ્રથાને શું કહેવાય અને એ પ્રથા આ યુવા સાંસદમાં શું કામ દેખાડી રહ્યા છે, આ બધા જ સવાલોના જવાબ મેળવીશું આજના વિડીયોમાં. હાય, હું છું આકાંક્ષા ગુંડલિયા અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ડે. હવે સૌથી પહેલા એ જાણીએ કે આ યુવા સાંસદ કોણ છે અને તે ક્યાંના છે. હાના રાવ હિતી કારેરીકી મેયપી ક્લાર્ક સૌથી નાની વયના સાંસદ છે. જેમ્સ સ્ટુઅર્ટ વોટલી પછીના તે સૌથી નાની વયના સાંસદ છે અને ન્યૂઝીલેન્ડના રાજકારણી છે. 2023ની ન્યૂઝીલેન્ડની સામાન્ય ચૂંટણીથી સંસદના સભ્ય તરીકે તે માઓરીનું પ્રતિનિધિત્વ કરે છે. મેયપી ક્લાર્કે તેણીનું શિક્ષણ હન્ટલીના તે વાહરે કુરાઓ રાકુમંગા ખાતે મેળવ્યું હતું. 21 વર્ષની ઉંમરે ચૂંટાયેલા મેયપી ક્લાર્ક ન્યૂઝીલેન્ડના સંસદના બીજા સૌથી યુવા અને 170 વર્ષમાં સૌથી નાના સભ્ય બન્યા. માઓરી ભાષા, કાય એટલે કે ખોરાક, સાર્વભૌમત્વ, કૃષિ, સંરક્ષણ, રમતગમત અને મનોરંજન, ખાદ્ય સુરક્ષા, જૈવ સુરક્ષા અને કસ્ટમ પ્રવક્તા પણ બન્યા હતા. સપ્ટેમ્બર 2024ના મધ્યમાં મેયપી ક્લાર્ક 2024ના વન યંગ વર્લ્ડ પોલિટિશિયન ઓફ ધ યર એવોર્ડના 4 પ્રાપ્તકર્તાઓમાંના પણ એક બન્યા હતા. હવે એ જે સાંસદમાં પોતાની પ્રથા બતાવી રહ્યા છે એ પ્રથાને શું કહેવાય? હવે જ્યારે તેઓ સંસદ બન્યા ત્યારે તેમનો એક સ્પીચ દરમિયાનનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. તેમાં તેઓ પોતાનો ઉગ્ર સ્વરૂપ સાથે એક પરફોર્મન્સ આપી રહ્યા હતા, જેમાં પ્રથમ ભાષણમાં પરંપરાગત હાકા અથવા જેને યુદ્ધ પોકાર પણ કહેવામાં આવે છે તે કરીને આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કર્યું અને ઉજવણી કરી હતી. અને એમાં પણ ખાસ વાત એ છે કે તેઓએ 170 વર્ષમાં દેશના સૌથી યુવા સાંસદે સંસદીય માહોલમાં તેમનું પરંપરાગત યુદ્ધ પોકાર કર્યું હતું. યુદ્ધ પોકાર એ મંત્રોચ્ચાર અથવા એક મોટા અવાજે બોલવામાં આવતું ઉચ્ચારણ છે, જેનો મતલબ એવું કહેવામાં આવે છે કે લડવૈયાઓને હિંમત આપવી કે પછી દુશ્મનોને ડર દેખાડવો. હાલમાં જ તેમનો બીજો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે એક બિલનો વિરોધ કરતા સમયે ફરીથી હાકા પ્રેઝન્ટ કર્યું હતું અને બિલની નકલ પણ ફાડી નાખી હતી, જેનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થયો હતો.